પુરુષોત્તમ વ્રતની પૂર્ણતા માટે કાસાના સંપૂર્ણનું દાન અતિ ઉત્તમ છે. કાલનો અધ્યાય બધાને યાદ છે ને? દેવાવાળી છે. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, એ પ્રમાણે પવિત્રતાના ધર્મ સાંભળ્યા પછી નારદ મુનિએ બીજું કંઈ પૂછવાનું મન થયું. તેથી તેમને પુરાતન મુનિ શ્રી નારાયણને નીચે પ્રમાણે કહ્યું. નારદ બોલ્યા, હે બદ્રિકા આશ્રમના સ્વામી શ્રી નારાયણ, સર્વ દાનો કરતા કાસાના સંપૂર્ણનું દાન આપે અધિક કહ્યું, પરંતુ એનું કારણ સ્પષ્ટ કરીને તમે અમને કહો. આજનું બહુ સંભાળવાનું મહત્વ છે સંપૂર્ણનું દાન. સંપૂર્ણ દાન તો આપણે પણ એનું મહત્વ જાણવા જેવું. આજે બધી બાજુ ગુસ્સો બોલે, હે બ્રહ્મણ નારદ, પહેલા એક વખત પાર્વતીએ આ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. પાર્વતી માતાએ ભગવાન જાણે કોને વ્રત કરેલું આ સંપૂર્ણ દાન વાળું? હું બોલી અમને કોને આપ્યું? શ્રી નારાયણ બોલે, હે બ્રાહ્મણો, નારાયણ બોલ્યા, હે બ્રાહ્મણો, નારદ પહેલા એક વખત પાર્વતીજીએ આ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. તે વેળા તેમને શ્રી મહાદેવને પૂછ્યું હતું કે, હે દયાના સમુદ્ર શંકર, મારે કયું ઉત્તમ દાન દેવું જોઈએ કે જેથી મેં કરેલું પુરુષોત્તમ વ્રતનું સંપૂર્ણતાપણે સર્વ લોકોના હિત માટે તે મને કહો. તે સાંભળીને મનમાં શ્રી પુરુષોત્તમનું ધ્યાન કરતા શ્રી શંકરે સર્વ લોકોના હિત ઈચ્છતા શ્રી પાર્વતી માતાજીને આ પ્રમાણે કહ્યું. શ્રી મહાદેવજી બોલ્યા, હે પાર્વતી, શ્રી પુરુષોત્તમ માસમાં વ્રતની પૂર્ણતા કરવા માટે એવું કોઈ પણ દાન બની શકે તેવું છે જ નહીં કે જેને વેદમાં ક્યાંય પણ કહ્યું હોય. હે હિમાલયની પુત્રી, જે ઉત્તમ દાન કહ્યું છે તે સર્વ શ્રી કૃષ્ણ પ્રિય પુરુષોત્તમ માસમાં ઓછું જ છે. માટે હું સુંદરી એવું કોઈ પણ દાન ક્યાંક છે જ નહીં કે જેથી પુરુષોત્તમ માસમાં વ્રતની પૂર્ણતા થઈ શકે. એ સુંદર રાજ્યની આ પુરુષોત્તમ માસમાં વ્રતની સંપૂર્ણતા માટે સંપૂર્ણ આકાશનું આખું બ્રહ્માંડ જ દાનમાં આપી દેવું જોઈએ. સંપૂર્ણ દાન કરે એટલે એવું ગણાય કે તમે બ્રહ્મને કાસા કે આખું બ્રહ્માંડ દાનમાં આપ્યું છે. તે જ એને યોગ્ય દાન ગણાય છે. પરંતુ એનું દાન કરવાનું તો કોઈથી બની શકે તેમ નથી. તેથી હે સુંદર મુખવાળી એ બ્રહ્માંડના પ્રતિનિધિ રૂપે કાસાનો સંપૂર્ણ કરવો. તેમાં હર્ષપૂર્વક 30 માલપુડા મૂકી તેને 7 તાંબાના વીટવા તેમાં તાર વીટવા, સૂતરના તાર વીટવા અને તે પછી તેની વિધિ પ્રમાણે પૂજા કરવી. વ્રતની સંપૂર્ણતા માટે કોઈ વિધન બ્રાહ્મણને તેનું દાન કરવું. એ પ્રિય, જો વૈભવ હોય એટલે ધન સંપત્તિ શક્તિ હોય તો એવા 30 સંપૂર્ણનું જ દાન કરવું. જેની પાસે આપણે તો તુચ્છ છે, એ લાઈન એ ખાવા બરાબર, પણ જેની પાસે છે એ બને તો નથી કાસાનું એક પણ સંપૂર્ણનું દાન કરીને આપે તેને બ્રહ્માંડ દાનમાં આપ્યું ગણાય. સૂત બોલ્યા, શ્રી સંપૂર્ણનું દાન કરો. શ્રી શંકર ભગવાનનો એ ઉપકાર કરનારું વચન સાંભળી સર્વ લોકોનું હિત કરનારા શ્રી પાર્વતીજી હર્ષ પામ્યા. પછી નારદજી તેમને એવા 30 સંપૂર્ણનું વિદ્વાન બ્રાહ્મણોને દાન કર્યું.
વ્રતની વિધિ એ રીતે પૂર્ણ કરી તે અત્યંત આનંદ પામ્યા. સૂત બોલ્યા, શ્રી નારાયણનું એ વચન અમૃત સાંભળીને નારદ મુનિ અતિશય તૃપ્ત થયા. તેમણે વારંવાર પ્રણામ કરી ફરી આ પ્રમાણે કહ્યું. નારદ બોલ્યા, આજે આ ઉત્તમ મહાત્મય સાંભળી મને નિશ્ચય થયો છે કે સર્વ સાધનો કરતા આ પુરુષોત્તમ માસ સર્વ સંતુષ્ટ સાધન છે. આ પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળવાથી પણ મનુષ્યના મોટા મોટા પાપોના ઢગલા નાશ પામે છે. તો એ જે મનુષ્ય એ માસનું વ્રત વિધિ પ્રમાણસર કરે તેના સર્વ પાપોનો નાશ પામે. એમાં શું કહેવાનું હોય એ એવું મારું માનવું છે. બસ આનાથી બીજું કંઈ પણ મારે સાંભળવા જેવું બાકી રહ્યું નથી. કારણ કે અમૃતથી જે અત્યંત તૃપ્ત થયો હોય તે બીજા પાણીની ઈચ્છા કરતો નથી. સૂત બોલ્યા, મુનિઓમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ નારદજી એમ કહી બોલતા બંધ થયા. તેમને પુરાતન મુનિ શ્રી નારાયણના શ્રેષ્ઠ ચરણ કમળને નમન કર્યું. પુરુષોત્તમ કથા શ્રવણ મહાત્મા. જે લોકો આ ભારત ખંડમાં જન્મ મેળવી ઉત્તમ પુરુષોત્તમ માસનું સેવન કરતા નથી અને ઘરમાં જ રચ્યા પચ્યા રહે છે, તેની કથા પણ સાંભળતા નથી, તેઓ મનુષ્યમાં અધર્મ છે. એટલું જ નહીં પણ તેઓ આ સંસારમાં અવરજવર કર્યા કરે છે. એટલે આ સંસારમાં અવરજવર કરે છે એટલે એને ગૌરવ કે સ્વર્ગ પ્રાપ્ત થતું નથી. એ મરે છે પાછો જન્મ લે છે, મરે છે પાછો જન્મ લે છે. એટલે અવરજવર કર્યા કરે છે. જન્મે જન્મે અભાગ્યો થાય છે અને પુત્ર પુત્રી સ્ત્રી તથા સગા સંબંધીઓના વિયોગથી દુઃખી રહ્યા કરે છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ પુરુષોત્તમ માસમાં નાસ્તિકો ના ખોટા શાસ્ત્રોનો ઉચ્ચાર પણ કરવો નહીં, પારકી પથારીમાં સૂવું પણ નહીં અને કોઈ પણ દિવસ જૂઠું બોલવું નહીં, તેમજ પારકી નિંદા કોઈ પ્રકારે કરવી નહીં, પારકું અન્ન ખાવું નહીં અને પારકું કામ પણ કરવું નહીં. ધનમાં સડતા એટલે લોભીપણું કર્યા વિના જ બ્રાહ્મણોને દાન દેવા. કેમ કે ધન હોય છતાં જે શેઠપણું અથવા કંજુસાઈ કરે છે તે રવ નરકમાં જાય છે. માટે જ્યારે દાન દેવાનું મન થાય, આપણી પાસે 5 રૂપિયા હોય તો રૂપિયાનું દાન દેવાનું, પણ ઈચ્છા થાય ને આમ આપણે વિચારે મને આ કરવું તો પણ થતું નહીં, પૈસા નથી, પણ એવું નહીં કે ઘણું દાન કરવું. જેની પાસે ઘણું છે નહીં કરતા તે ના ચાલે, પણ જેની પાસે નથી ઈચ્છા થાય તો 5 રૂપિયાથી 1 રૂપિયા જ્યારે ઈચ્છા થાય ત્યારે દાન કરી દે. ભલે 1 રૂપિયા તો 1 રૂપિયો, શું એ દાન જ કહેવાય. રવ નરકમાં જાય છે. પુરુષોત્તમ માસનું વ્રત કરનારે દરરોજ ઉત્તમ બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી દિવસના 8મા ભાગે ભોજન કરવું. જે લોકો ભક્તિથી પ્રેમપૂર્વક તથા વિધિ પ્રમાણે પુરુષોત્તમ ભગવાનની નિત્ય પૂજા કરે છે તેઓ લોકોમાં ધન્યવાદને પાત્ર છે. પૂર્વે ઇન્દ્રધૂમ યોનાસ તથા ભગીરથ રાજા પણ શ્રી પુરુષોત્તમનું સેવન કરીને જ ભગવાન પાસે ગયા છે. માટે સર્વ પ્રત્યાનથી બરાબર કાળજી રાખીને પુરુષોત્તમ માસનું સારી રીતે સેવન કરવું. કેમ કે પુરુષોત્તમ માસમાં સર્વ સાધનો કરતા શ્રેષ્ઠ છે અને સર્વ પુરુષાર્થોનું ફળ આપનારો છે. ગોવર્ધનને ધારણ કરનારા, ગાયોનું રક્ષણ કરનારા, ગોવાળોનું રૂપ ધરનારા, ગોકુળમાં ઉત્સવો કરનારા અને ગોપીઓને પ્રિય પરમેશ્વર શ્રી ગોવિંદને હું વંદન કરું છું. આ મંત્ર પૂરે શ્રી કુંડ્ય ઋષિએ કહ્યો છે. તેને 1 મહિના સુધી ભક્તિપૂર્વક વારંવાર જે જપે છે તે પુરુષોત્તમ ભગવાનને
પામે છે. નવા મેઘ શ્યામ બે ભુજાવાળા મોરલીને ધારણ કરનારા, સુશોભિત પીળા વસ્ત્રો પહેરનારા, સુંદર અને રાધિકાથી સહિત પુરુષોત્તમ પ્રભુનું ધ્યાન કર્યા કરવું. કારણ કે એમ વારંવાર ધ્યાન કર્યા કરતો જે મનુષ્ય આખો પુરુષોત્તમ માસ ગાળે છે અને ભક્તિથી પુરુષોત્તમનું પૂજન કરે છે તે પોતાની સર્વ ઇષ્ટ કામનાઓ પ્રાપ્ત કરે છે. એમાં શ્રદ્ધા જોઈએ. એ તપોધન આ પુરુષોત્તમ માસ મહાત્મય ગરુડ પુરાણો કરતાંય અતિશય ગઢ છે અને તેની આગળ કહેવા જેવું નથી. મેં પણ હજી સુધી કોઈને આગળ કહ્યું નથી. એ બ્રાહ્મણો, આ પવિત્ર પુરાણ નિરંતર આગળથી સાંભળવા યોગ્ય છે, કેમ કે તે સર્વ ઈચ્છિત પદાર્થને આપનારું છે અને તેનો એક એક શ્લોક સાંભળવાથી મનુષ્યના સર્વ પાપો નાશ પામે છે. હે શ્રેષ્ઠ પુણ્યો, ગંગા વગેરે સર્વ તીર્થોમાં સ્નાન કરવાને જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ આ પુરુષોત્તમ મહાત્મય સાંભળવાથી પ્રાપ્ત થાય છે. તેમજ આખી પૃથ્વી પ્રદક્ષિણા કરનારો પુરુષ જે પુણ્ય પામે છે તે જ પુણ્ય આ પુરુષોત્તમ માસ મહાત્મય સાંભળનારો પામે છે. અને સાંભળવાથી બ્રહ્મ તેજ વાળો ક્ષત્રિય રાજા તથા વૈશ્ય ધની થાય છે અને શુદ્ર ઉત્તમપણું પામે છે. એટલું જ નહીં, પરંતુ બીજા ભીલ, કોળી, વાઘરી અને હુણ, મચ્છેર જાતિના લોકો જેવો પશુઓ જેવું જીવન ગાળનારા છે તેઓ બધા પણ આ ઉત્તમ મહાત્મય સાંભળી મુક્તિ પામે છે. પુરુષોત્તમ માસ મહાત્મ્યને લખાવી વસ્ત્ર તથા આભૂષણોથી શણગારી તેનો વિધિપૂર્વક બ્રાહ્મણને દાન કરે છે તે પોતાના ત્રણ કુળનો ઉદ્ધાર કરે છે. આખું આ પુરુષોત્તમ માસ હાથથી લખીને પછી એને સુંદર વસ્ત્ર અને એ બ્રાહ્મણને અને એની પત્નીને સુંદર વસ્ત્ર એ રાધા પુરુષોત્તમ સમજીને બ્રાહ્મણ અને આને જાતે હાથથી લખીને દાન કરે તેના ત્રણ પેઢીને તારે છે. તેનો ઉદ્ધાર કરે છે. અને જ્યારે ગોપિકાઓથી વિતાયેલા શ્રી પુરુષોત્તમ પ્રભુ બિરાજે છે તે દુર્લભ ગૌલોકમાં તે જાય છે. જે માણસ આ પુરુષોત્તમ મહાત્મય લખીને પોતાના ઘરમાં રાખે છે તેના ઘરમાં સર્વ તીર્થોની તરફ વિલાસ કરે છે. સર્વ તીર્થો વિલાસ કરે છે. એ પ્રમાણે આ અનંત પુણ્ય આપનાર અને મહિનાઓમાં ઉત્તમ શ્રી પુરુષોત્તમનું મહાત્મ્ય સાંભળી શંકાદિક સર્વ મુનિઓના મન અત્યંત વિસ્મય પામ્યા. પછી ભગવાનની શરણ સેવા કરવામાં કુશળ તે સગડા મુનિ તેઓ અત્યંત વિનયપૂર્વક સૂત પુરાણિકે આ પ્રમાણે કહ્યું. ઋષિઓ બોલ્યા, હે સૂત, ઓ મહાભાગ્યશાળી સૂત, તમે ધન્ય છો. હે મહાબુદ્ધિમાન સૂત, તમારા મુખથી આ કથાનું અમૃતપાન કરી અમે અત્યંત કૃતાર્થ થયા છે. હે પુરાણ વેતાઓ ના શિરોમણી, તમે લાંબો કાળ જીવો અને જગતને પવિત્ર કરનારને પણ પવિત્ર કરનારી તમારી કીર્તિ સદા માટે કાયમ રહો. તમારે મુખ કમળથી નીકળેલી ભગવાનની કથારૂપ અમૃતનું પાન કરવા આતુર આ નૈમિષારણમાં વસનારા મુનીશ્વરીએ આજથી અતિશય પૂજય બ્રહ્માસન તમને અર્પણ કર્યું છે. તો જ્યાં સુધી ભગવાનની પવિત્ર કીર્તિ આ પૃથ્વી પર ફેલાયેલી રહેશે ત્યાં સુધી તમે અહીં મુનિવરોની સભામાં શ્રી હરિનું સુંદર કથા કહ્યા કરજો.
એમ બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કરી તે સમગ્ર બ્રાહ્મણોને પ્રદક્ષિણા તથા નમસ્કાર કરી શુદ્ધ પુરાણિક પોતાનું નિત્ય કર્મ કરવા ગંગા નદી પર ગયા. તે પછી નૈમિષારણ્યમાં રહેતા એ બ્રાહ્મણો પરસ્પર કહેવા લાગ્યા કે આ પુરુષોત્તમ માસ નું મહાત્મા દિવ્ય સર્વ કરતા શ્રેષ્ઠપણું તથા ઈચ્છિત પુરુષાર્થ આપવામાં કલ્પવૃક્ષ પામે છે. શ્રી બ્રહ્મ પુરાણે વિષય પુરુષોત્તમ માસ મહાત્મા શ્રી નારાયણ અને નારદના સૌભાગ્યમાં કાસા સંપૂર્ણનું દાન મહાત્મય અધ્યાય 31 સમાપ્ત. બોલો રાધા પુરુષોત્તમ કૃષ્ણ કનૈયા. એ ગામમાં એક ડોસી રહે અને એનો એક દીકરો ને વહુ. ડોસીમાં ભગવાનની સેવા બહુ ભક્તિભાવ પૂર્વક કરે. વહુ પણ સર્વગુણ સંપન્ન, જેવું સાસુ કેવું કરે. સામાન્ય ઘર પણ ડાહી કેવી નહીં આવી ખુશ્બુ. એવી દોડ્યા જ કરે. આમથી આમ એટલે જે સાસુ કે કરે. સાસુ હવારમાં ઉઠે નાઈ ધોવે પછી ભગવાન આગળ બેસી જાય. પણ એ માજીને એક નિયમ, જે રીતે આપણે આગળ કથામાં કહ્યું કે રોજનો કોઈ એક નિયમ હોવો જોઈએ. કોને રાખ્યો? કોઈ નિયમ રાખ્યો? જો કે વનિતાબેનને હશે નયા પછી જ ચા પીવાની કામ કરે. તે નિયમ જ કહેવાય. બીજા કોને નિયમ રાખ્યો? એક નિયમ હોવો જોઈએ તો આપણી ભક્તિ પરિપૂર્ણ થાય. તો એ સાસુનો રોજ એક નિયમ, ભગવાનને ગણપતિને રોજ લાડુ ધરાવવાના. હવે હેર લાઈન હે તો ખાવાના. બહુ ડાઈ તો ને સર્વગુણ સંપન્ન. પણ પેલું લાડવા બનાવવાના તો કોઈના 5 બનાવે, કોઈના 6 બનાવે, કોઈના 3 બનાવે. પણ આવતે બેટા કાકે બા રોજ ઘીના ઘી બેઠી લાવું લાડુ માટે. રોજ કેવું ગોળ બેઠી લાવું. તમે તો ગણપતિના ખવડાવી લોકોનું વેચી દો. અહીં આપણે હેર લાવીને હેર ખાતા હોય. બેટા એવું નહીં બોલવાનું. ભગવાન આપે જ છે અને આપશે તો કે કશું હમું જોતો નહીં. વો આપણા મને પૈકી ના કેટલા વર્ષ થયા છે. જોયું હમું નથી જોયું. જોશે કે જોશે એવું કહેવા માંગ્યા. એટલે માજી તો પૂજા કરતા પછી વિચારે કે મારી વહુની વાત તો સાચી. કેમ કે આજની વહુઓને તો પૈસો જોઈએ. પહેલાના જમાનામાં 2 હારી તિજોરી હોય અને એ 2 કાઢે તારે બીજી 2 આપી. અત્યારે તો કબાટ ખોલે તો ઝઘડો નીચે પડે. એવા કપડા ભરી રાખે. બીજાના લગ્નમાં નાચવું હોય તોય 5000 ના કપડા લઈ આવે. પણ આપણું ખિસ્સું ના જો. એ બહુ ખોટું કહેવાય. ચિત્રા પાછળ ને જૂતો ચંપલો પાછળ પૈસા બગાડવાના. મન સાફ હશે તો તમે સુંદર જ દેખાવાના છો. પણ અત્યારે તો છોકરાઓને કેટલા કપડા કબાટ ખોલે તો ધડ બધું એવો ઢંકાઈ જાય. કેટલા ડોચા. મારા બાપ પાસે હજુ ચોપડો છે. પહેલાના જમાનામાં શર્ટ ને ચડ્ડી પહેરતા. તે 4 છોકરાઓને 4 ચડ્ડી 4 શર્ટ સિલાયા. હજુ હિસાબ છે. એ ચોપડો હજુ છે. એવો હિસાબ રાખે ને તો માણસ ઊંચો આવે. પણ અત્યારે તો ના. આ હમણાં જ પહેરેલું લગ્ન, હવે આવું નહીં પહેરે. અને પહેલા એક ખાલી લાયા તો 10 લગ્ન પતી જતા. એટલે પૈસો બહુ જરૂરી છે જમાના પ્રમાણે. પહેલા ઘરનું જ ખાવાનું ખાતા. છાસ રોટલો, દૂધ રોટલો, દાળ ભાત શાક. અને હવે બધા પિઝા ખાવા હોય બહાર પૈસા ખર્ચવાના, બીજા પાછળ પૈસા ખર્ચવાના અને ફરવા રોડે પૈસા ખર્ચવાના. પૈસો વધ્યો તો ખર્ચાય વધ્યા. પેલા ભેગા રહીને બધા ટીવી જોતા. હવે તો એક ઉત્તરમાં પિક્ચર જોવા જાય તો બીજો કે ના તો આ જોવાનો દક્ષિણમાં. એટલે એકબીજાનો મન મેળ બેહે જ નહીં. બરાબર? તો એવી રીતના
માતાજી ડોહીમાં ભગવાનને કહેવા મળે ગણપતિ દાદા કે ભગવાન મારી બહુ તો બહુ સારી છે બિચારી, કોઈ દર કશું માગતી નહીં આ તે કે આ તો સાચી જ છે, તો તમે થોડું સમજો ને આમ કરે, તમે થોડું સમજો આમ કરો એટલે એ તો લાગે બિચારા છોકરા સાંભળવાના રહી ગયા કે આવી વાર્તા કરો ને એટલે ફેમિલીને બહુ હસવું આવે. સાચી વાત છે. બસ દોરીમાં તો પછી એક દિવસે જરા વિચારવા વધારે લાગ્યા હું કેટલા વર્ષોથી ગણપતિ દાદાને લાડુ ધરાવું છું, ભગવાન મારી અમુક જોવું છે, રાત્રે સુઈ જાય છે, દોરીમાના મનમાં એ જ ચાલે એટલે ગણપતિ દાદા રાત્રે સપનામાં આવ્યા ડોસીમાં. ગણપતિ દાદા સપનામાં આવ્યા અને કહ્યું કે કઈ નહીં તારથી તું લાડુ ધરાવે ને તો તારે એક લાડુ મને આપવાનો, એક તારે ખાવાનો, એક મને આપવાનો, એક તારે ખાવાનો. તો નિંદ્રામાં ડોસીમાં કહેવાય તમને હું કેવી રીતે આપું છું, તમે લઈ લેવાનો ખાવ તો તમે પાડો તો કેમ નહીં, તારે એક તેરા કરીને મંદિર નીચે નાખવાનો અને એક મેરા કરીને તારી પાસે રાખવાનો. હા બીજે દિવસ સવાર થઈ તો રોજ પ્રમાણે નહીં ધોઈ માંડી વગાડ્યા ધોયા પૂજા કરવા કરી ગયા. વહુ પૂજાના જે સમય લાડુ આપે એ સમય લાડુ ત્રણ જઈને આપ્યા માથે. પછી ગૃહમાં બધી પૂજા પાઠ કર્યું એટલે જે ગણપતિ દાદાએ સપનામાં કહ્યું હતું કે એક તેરા અને એક મેરા, પછી કે એક પછી કે મારો હો છોકરો હું ખાશે, ભગવાન આજે એક ખાવ, બે મારા તમે એક ખાવ, આ એક મારો હો છોકરાનો એક એમ કરો, એક પ્રસાદ વેચી છે એક નાને બે રાખ્યા. હા પછી બીજે દાડ કે ઓ બેટા હા હા ભાઈ એક લાડુ ખાઈ ગયો કે ભગવાન ખાઈ ગયા કે રોજ તો બેઠા લાડુ રહેતા ધરાવવાના એટલે આ કે આ મૂક્યા છે પછી બેઠા ને પણ પેલા ને ઓછો થઈ ગયો એટલે વગર પૂછ્યું ભાઈ એક લાડુ ખાઈ ગયો કે ભગવાન ખાઈ ગયા ભગવાન ખાઈ ગયા. ગરીમાં કશું બોલ્યા નહીં જતા રહ્યા કેમ કે દાદા એવું કહ્યું કે તું કોઈને કહેતી નહીં. એ તો પછી એવી રીતના બીજે દાડો અમે કે બેટા આજે 4 લાડુ બનાવજો, હવે તો 4 લાડુ બનાવ્યા. પૂજા પાઠ કરી બધું કરતા કે એક તેરા એક મેરા, એક તેરા એક મેરા એટલે માથી 2 લાડુ લઈને ગયા, એક લાડુ પ્રસાદ લેજો અને એક લાડુ બા 2 લાડુ કઈ ગયા કે કહ્યું ગણપતિ દાદા થયા તાકે બા જો તમે કાઢે તો કહી દો કે આ અમારે હારું ના કહે બધે લાડુ ખાઈ જાવ કે હા ખૂબ ખાઈ ગયા કે એક લાડુનો પ્રસાદ એક અમે ખાવાના. પછી દોરી એમાંથી ના ખાઈ દીધા પગે લાગી એટલે વગેરે હજે બાર લાડુ ખાઈ જાય. બીજે દાડે બહુ એવું થયું કે કાલે 4 હતા તો 2 ભાગ્યા તો આજે 6 મહિના હવે તો 6 થાય દોરી ખુશ થઈ પૂજા પાઠ કરી બધું કરી ભગવાનને લાડુ ધરાયા તો કે એક તેરા એક મેરા, એક તેરા એક મેરા, ત્રણ લાડુ ભગવાનને જૈન ખાઈ લે ને જૈન થાળીનો પ્રસાદ મૂક્યો. હા લે બેટા બા તને લાડુ ખાઈ એટલે તમે કહ્યું ને ભગવાન કશું ભગવાન ખાવા નહીં તમે ખાઈ જાવ છો કે આ તબિયત આ ઉંમર કે ચાલવાના ઠેકાણા નહીં અપચો થઈ જશે જૂઠું હું કરો બોલો કે નથી આવું નવું શીખી લાયા તમે બહુ બદલી ગયા છો કે એમ કરીને તો ડોહી બોલવા માંડી. ડોહી કે મનમાં વાહ ભગવાન આવું મને સાંભળવું પડે તારું છે એ ગણપતિ મારે તો કાન ફાટી ચાલ્યા મનમાં ડોહી નો આવું વિચારે એ તો ડોહી જતી રહી બહાર નીકળી ગઈ. કે આજે તો 10 લાડુ બનાવ, આજે તો કે બહુ બધા ખાઈ કેટલા ખાઈ હું હોજો 10 માંથી 3 ખવાશે, કાલે 4 ખાઈ ગઈ કે 3 ખાઈ ગઈ તો 10 લાડુ બનાવ. તો એક તેરા એક મેરા, એક તેરા એક મેરા, 5 લાડુ ભગવાન 5 તેરા. રોહિત તો વહેલી ખાઈ મૂકી સુર બહાર એટલે મહાભારત ચાલુ થાય તો મહાભારત જતી એટલે કે ઓ માં કઈ ભાગ્યા બીજા લાડુ કઈ 5 બેટા સાચું કહો ભગવાન કઈ ક્યાં હું જૂઠું શું કરવા બોલાવે ભગવાન કઈ ક્યાં બા રોજ કે હું 10 બનાવું તો 5 જતા રહે, 6 બનાવું તો 3 જતા રહે. ભગવાન ખાતો હોત ને તો દુનિયા આટલી ખવડાવત કે હા वो तो हाँ हम
બહુ બોલી. હા હું તો હૃદય ભરી ગયું કે ભગવાન તારે લાડવા ખાવા ખા નહીં ઊંચો લાવતો અમને કે નહીં આ મારે ઊંચું હોનું આ ભરું પડે. તમે એવું કહ્યું કે એક મેરા કરજે તો તારો ઉદ્ધાર થશે, ઘરમાં પ્રગતિ થશે, પણ કંઈ થતું તો છે ને. પછી રોગ હારું છે ને એટલે રોગતો કઈ એ બધું લાડવા નાખે કઈ જોવાનું છે એટલે બધી આમ તેમ જોયું પણ કશું મળ્યું નહીં. મંદિરની જેમ નાખે ને એટલે પેલો ભગવાન ખાડો કઈ મંદિરની દિવાલે ખાડો એમાં ગબડી ગયું, ભગવાન જ ખાડો પાડી ગયો અને બધા લાડુ ખાઈ સોનાના પાછળ કોને કશું દેખાય નહીં. બીજે દાડાને 2 લાડુ સવારમાં ઉઠીને 2 લાડુ બનાવે ને બહેના જોવે તો કશું બોલી ના એટલે બોલીશ તો વરસાદ ચાલુ જ થઈ જશે. બિચારે 2 લાડુ લઈને ભગવાન આગળ જતી રહી અને ગણપતિ દાદાને એમ તો એટલે બહુ આવી કે આજે તો ડોસમાં ખાય ને ત્યાં હાથ પકડી લે ત્યાં ખાઈ જાય કેમ રોજ જુઠ્ઠું બોલે ને મને ખાધું ને ખાવું એટલે ઓછો હાથ જોઈ તો કે 1 તેરા અને 1 મેરા એમ કરીને ખાવું રાખે એટલે આવું કેવું 1 તેરા 1 મેરા બહુ બોલીને રસોડા ખાઈ જાય. પછી બા એક જ લાડુ છે બીજો કઈ ગયો તો બા કશું ના બોલે એમ જતા રહે. પણ હવે જોયું કે 1 તેરા એટલે મંદિર નહીં 1 મેરા. પછી રોકે આપણે બહાર જાય ને કશે એટલે હું જોઉં તો ડોહીમાં તો બસ હાથ પર બેસવા ગયા 4-5 વાગે એટલે પેલી તો મંદિર નીચે બહુ પીછી મારીને એમ કે લાડવા બહાર નીકળે પણ હું હોય પણ પછી તો એને મંદિર ખરે વિચારી તો મંદિર આગળ દિવાલે ખાલો ને લાઈન સર લાડુ સોનાનો ડોહી તો સોના લાડુ જોઈને બહુ આમ ખુશ થઈ ગઈ. હા અને આંખમાંથી આંસુ દર આવવા માંડે ત્યારે હું મારી સાસુને કેટલું બોલું છું, મારી સાસુને અમુક શબ્દ કેટલા કહ્યા એ ભગવાન મને માફ કરી દેજો. પછી એની હાહુ ગામડે ઓ બા અહીંયા ભૂખા ભૂખ કરવા માંડી તો ડોહી ટ્રાન્સફો પડે ત્યાં હું તારા બોલાતી હશે ત્યાં પછી અમે રોજ મેં એનું સાંભળ્યું બા મને માફ કરી દે એમ કરીને તો પગે લાગી ના લઈ જાઓ પાણી મોકલો. હાલો એને તો સાસુની માફી માંગી પણ દીકરા અને રડવા માંડી ભેટી પણ દીકરા શું થયું તો મને માફ કરી દો બા ચાલો તમને કશું બતાવું. એ તો સાસુ માને મંદિરે કટાઈ તો પહેલે સોનું લાવ્યું કે તમે રોજ 1 તેરા 1 મેરા કરતા હતા તો સોના લાવ્યું કે જુઓ તો ડોહીમાં બોલ્યા કે મેં તો જોયું જ નહીં, મેં તો એવું વિચાર્યું જ નથી, મને તો ભગવાને આવું કર્યું એટલે કે મેં તો મને એમ તો ભગવાન જ ખાતા હશે. પછી એમાંથી ડોહીમાએ 2 લાડુ કાઢ્યા સોનામાં અને પછી ગામની બહાર સિટીમાં લાડુ વેચવા ગઈ સોનામાં અને કહ્યું સોની કહી કે ભાઈ આ લાડુ વેચવાના હતા કે મારે કેટલી લાયા સોના લાડુ કે પહેલાં તો સોનાનો ભાવ શું હતો 30 રૂપિયા. મારા વડ સાસુની બંગાળી હતી તે 60 રૂપિયાની 4 સોનાની સાસુની 60 રૂપિયાની 4 તો માથે લાડુ કેટલી લાગતા કે બાપ દાદાના લોકો ઈ તો રાખે તો હું અમારા બાપ દાદા લાડવા ના રાખે કે સોનાના ડોહી બોલવાનું જરા કાપડી સોની કે મારે હું ના તો પૈસા જ આપવા છે. સોની તો પૈસા આપ્યા એટલે ઘર લઈને આવી એટલે ઝૂંપડું હતું ને પછી પહેલાં ઘર બંધાઈ ગયું એટલે 1 લાડવો વેચીને એને તો ઘર બંધાયું સરસ નાનું સોનું એવું તન્ના ત્યારે એવું. પછી 6 મહિના ગયા એટલે પાછો 1 લાડવો વેચ્યો. પછી તમારી બહુ પાસે સોનું નથી, સારા કપડાં નથી તો પાછી એ વેચવા ગઈ સોની કરી કે સોની કરી કે ભાઈ આ લાડવો વેચવાના છે તો માજી કે જો હજુ હવે મારી પાસે લાડવા છે એટલે પૂછતો ના બાપ દાદા વખતના છે બરાબર તને લાય કેવું લેજો લા હું બીજે વેચીશ. કંઈ ના લાવો ભગવાનના લાડવા તો મીઠાઈ કેવાય ભગવાને સોનું કરે સોને વેચીને પૈસા આપ્યા એટલે એ તો ડોહના આવ્યા અને પછી છોકરાને ગાડી લઈ આવી અને વહુને સોનું બનાવી આવ્યું એટલે બહુ ખુશ થઈ ગઈ. કપડાં લઈ આવ્યા, સોનું બનાવી આવ્યું, બહુ તો રાજીના રેટ થઈ ગઈ. પછી વહુ કે
બાજુ એક લાડુ વેચી કરે તો કે ક્યાં તો કે આપણે બધા જાત્રા જઈએ તો કે જાત્રાની વાત કે તો હારું બાકી હવે એમાંથી એક લાડુ લેવાની વાત ના કરતી તું દોરી તો કે ક્યાં તો કે અતિશય લોભ નહીં સારો ઘણું હોય ને ઘરમાં છલકાઈએ તો આખું છલકાઈ જવાય અને અંદરમાં ખાલી થઈ જાય તો કે હું તો જાત્રા જવાનું કહું છું બા તો કે આ જાત્રા પ્રભુએ આપું છે તેના પૈસે જાત્રા આપણું કશું નહીં પછી પાછી દોરી એક લાવો લે પૈસા પૈસા એટલે બા કેમ બહુ આમાં જો પૈસા નતા આપણે મૂકી રાખેલા જાત્રા જેવું છે ઘર બનાવી ગાડી લીધી છોકરા માટે બાઈક તો મેં પૈસા આપણે ત્રણે માં દીકરોને બહુ જાત્રા ગયા 4 ધામની જાત્રા કરીને સરસ ફરી હરીને આવ્યા તો કહું 4 ધામની જાત્રા કરી બા એક વાત કહું તમને હું કે તમે લોકો છો કે આ બધું ભગવાનનું આપેલું છે બહુ છલકાઈ નહીં જવું તો આપણે 4 ધામની જાત્રા કરી આ તો તમે હતા એટલે અમારી જાત્રા થઈ આ તો તમારી ભક્તિ ફરી બાકી આપણે એક જગ્યાએ હોત તમે શ્રદ્ધાથી ભક્તિ ના કરી હોત તો ભગવાન લાડુ આપે ના આપે તો હું એવું કહું છું કે આપણે 4 ધામની જાત્રા કરી આવ્યા તો એક લાડુ વેચીને ગામ જમણવાર કરો ને ઉદ્યાપન કરો જાત્રાને એક ઓમ કરીને આપણે ગામ જમાડીએ તો દોહીના કે આવો પુણ્યનું જ કામ છે સાચી વાત અને ભગવાન આપેલું ભગવાનની પાછળ જ આપેલું છે તો પાછું એક લાડુ વેચીને આખા ગામમાં કહેવાય કે કાલે અમારા કઈ ઓમ છે નવ ઘર ત્યાં અમે જાત્રા કરી આવ્યા એટલે ઓમ છે ભગવાનનો તો બધા આવજો જમણવાર છે અને આમ કરીને આખા ગામને જમાડી અને સરસ ઉદ્યાપન કર્યું પછી દોહીને કીધું કે આ લાડુ તમારે હવે અડકવાના નહીં નો છોકરો જ્યારે તમારી ઉંમર મારા જેવી થાય તમારા વહુ દીકરા આવે એ તમારું આ તો મારું નસીબ હારું કે મારો ને વહુ ને છોકરો હારા છે તમારા કહેવાયા શું ખબર તો આ લાડુ રવા દેજો કે જ્યારે તમારા ગળપણમાં તમને કામ આવે અને ગણપતિ દાદાની મૂર્તિ દોહીના જે પૂજામાં લાયા હતા તે ઘરમાં સ્થાપી અને દાદાને ગણપતિ દાદાને કહ્યું કે આવા નવા આશીર્વાદ મારા વહુ છોકરાઓને આપતો રહેજે વહુ કે ભગવાન હું તમને લાડુ ધરાવતી જ રહીશ મારી હાવું હશે કે નહીં હોય પણ હવે અમને સોનાના લાડુ જોઈતા નથી પણ હા અમારું ધન ઘટે ના એ આશીર્વાદ આપજે અને કોઈની આગળ હાથ ફેરવવા દેતો નહીં માટે શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે તમને કોઈને એવું લાગતું હોય કે સંકટ આવ્યો અને નીકળી ગયો હોય તમને એમ થાય એવું થયું પણ ખરેખર કઈ ગયો પછી ખબર ના પડે તે કોણ પતાવે ભગવાન એ દેખાતો નહીં બાકી સંકટ ભગવાન જ હટાવે છે માટે આવા સંકટમાંથી આપણે ભક્તિ કરીએ તો ઉડાડે જ છે આપણને બરાબર હે ગણપતિ દાદા જેવા તમે પેલા ડોસીમાને અને એના દીકરાને બહુને ફળ્યા એવા અમને સૌને ફળજો અને આ લાડુમાં અમી ભરજો બોલો રાધા પુરુષોત્તમ દેવકી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય Hey,
ओम जय श्री पुरुषोत्तम बदलिए नंदनो बति पर गुरे गुण गाया प्रभु पर गुरे गुण गाया कपि जन में मुक्त काम्यो कपि जन में मुक्त काम्यो देखाई माया ओम जय श्री पुरुषोत्तम पुरुषोत्तम महिमानी आरती दे कोई गाते प्रभु दे गौरी गाते करे भक्तों कर जोरी करे भक्तों कर जोरी बोलो के गाते ओम जय श्री पुरुषोत्तम जय काना तारा प्रभु नटवर नटवारा श्री गोरे निवारा श्री गोरे निवारा ओम सीना प्यारा ओम जय काना तारा कारे कारा कान कावर जय सीता प्रभु कावर जय सीता मातर चोरी मोहन मातर चोरी मोहन चोरी मीरा ओम जय काना तारा नंदन सोना तेरे पुत्र उतारी प्रभु वे पुत्र उतारी आई अमर गण सीता आई अमर गण सीता आयो दे साई ओम जय काना तारा सजनिया करिए गोवर्धन करियो गोवर्धन करियो ईकनो गर्व उतारो ईकनो गर्व उतारो जय जय वीरधारी ओम जय काना तारा मूरत लोक पार तेरे नैया रे प्रभु तेरे नैया रे नीति वेद पुकारे नीति वेद पुकारे भूमि प्रचुराते ओम जय काना तारा ओम जय काना तारा ओम जय काना तारा अपूर गौरम सदावतारम संसारसारम पुण्यकारणम सदावतारम ज्ञानदिन्नि मां भवानी सदा नमामि मां भगवान् विष्णु मां करुणाध्वजा मां पुण्डरीकाक्षो मंगलाय तनोहरि सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते બોલો રાધા પુરુષોત્તમ देवकी जय कृष्ण कन्हैया લાલ કી જય જલારામ બાપા કી જય બળિયા દેવ કી જય દશા માત કી જય ખત્રી બાપા કી જય બહુચર માત કી જય અંબે માત કી જય આદ્ય શક્તિ રાંદલ માત કી જય ભવાની માત કી જય ગણપતિ ગજાનંદ મહારાજ કી જય પવનપુત્ર હનુમાન કી જય રાજેશ્વર મહાદેવ કી જય ઓમ નમઃ पार्वती पते हर हर महादेव अवधूत चिंतन गुरुदेव अवधूत चिंतन गुरुदेव अवधूत चिंतन गुरुदेव अपने अपने माता पिता की जय सद्गुरु देव की जय सनातन धर्म की जय वृंदावन कृष्ण